નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 9 કોઈ દેખાડોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 વિષય ગુજરાતી પાઠ 19નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 19। પ્રશ્ન 1 કોઈ દેખાડો લોકગીતમાંથી મનગમતા શબ્દો અહીં લખો। એમાં પહેલું કોઈ, પછી બીજું દેખાડો, ત્રીજું ખેલ, ચોથું રંગ, પાંચમું મોજ, છઠ્ઠું તાલ, સાતમું નાય, આઠમું ગાય, નવમું આનંદ, દસમું મેળો। ત્યાર પછી ઉપયુક્ત શબ્દોમાંથી 5 શબ્દોનો અર્થ લખો। દેખાડો એટલે બતાવવું, પ્રદર્શન, ખેલ એટલે રમત, મોજ એટલે આનંદ ખુશી, તાલ એટલે લય, સંગીતની ગતિ, મેળો એટલે ઉત્સવ। પ્રશ્ન 2 પ્રશ્ન 1માં તમે લખેલા શબ્દના અર્થના આધારે વાક્ય બનાવો। દેખાડો લોકગીતમાં નૃત્યનો સુંદર દેખાડો કરવામાં આવ્યો હતો। ખેલ બાળકોને મેદાનમાં ખેલ રમતા જોઈને આનંદ થયો। મોજ મેળામાં સૌ લોકો મોજ કરી રહ્યા હતા। ચોથું તાલ ઢોલના તાલ સાથે બધા નાચવા લાગ્યા। મેળો ગામમાં વાર્ષિક મેળો ખૂબ જ રંગીન હતો। ત્યાર પછી પ્રશ્ન 3 તમારું મનગમતું ચિત્ર ચોંટાડી તેના વિશે લખો। આ રીતનું ચિત્ર ચોંટાડવાનું છે। ત્યાર પછી આ ચિત્ર વિશે લખવાનું છે। આ ખૂબ જ સુંદર અને મનમોહક પ્રકૃતિ દ્રશ્ય દર્શાવે છે। ચિત્રમાં વસંત ઋતુનો સુંદર બગીચો જોવા મળે છે। નદી કાંઠે લીલા ઝાડો અને ગુલાબી ફૂલવાળા વૃક્ષો ખીલી રહ્યા છે। રસ્તાની બાજુમાં રંગબેરંગી ટ્યુબવેલ ખીલેલા છે જે બગીચાની સુંદરતા વધારે છે। સૂર્યકિરણો પાણી પર પડતા હોવાથી પાણી ચમકતું દેખાય છે। એક નાનો પુલ નદી પર બનાવેલો છે જે દ્રશ્યને આકર્ષક બનાવે છે। વાતાવરણ ખૂબ શાંત અને આનંદદાયક લાગે છે। આવું દ્રશ્ય જોતા મન પ્રસન્ન થઈ જાય છે અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધે છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। પ્રશ્ન 4 નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સમાન ઉચ્ચારવાળા શબ્દ શોધીને લખો। એમાં પેલું કાળ તો ગાળ, મન, ધન, રંગ, સંગ, તાલ, માલ, ગીત, પ્રીત। આ રીતના તમે શબ્દ લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 5 લોકગીતના આધારે પંક્તિનો યોગ્ય ભાવાર્થ દર્શાવતો વિકલ્પ પસંદ કરો। પેલું હું તો ઝબકીને જોવા નિસરી રહેલો। એમાં પેલું હું તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહી। બીજું ઓઢિયા અંબર વિસરી રહેલો। એમાં હું મારી પરિસ્થિતિને ભૂલી ગઈ। ત્રીજું મને કોઈ રે દેખાડો દીનાનાથને રહેલો। એમાં મારે દયાળુ એવા ભગવાનને મળવું છે। ત્યાર પછી પ્રશ્ન 6 પ્રશ્નના ઉત્તર લખો। એમાં પેલું કોઈ દેખાડો લોકગીતમાં કૃષ્ણ વિશે કયા કયા નામ સંબોધવામાં આવ્યા છે? આ લોકગીતમાં કૃષ્ણને દીનનાથ, શ્યામ, ગિરધારી, કાન્હા જેવા શબ્દોમાંથી સંબોધવામાં આવ્યા છે। બીજું કૃષ્ણને મળવા માટે ગોપીઓ કેવી રીતે તૈયારી આરંભે છે? કૃષ્ણને મળવા માટે ગોપીઓ સ્નાન કરે છે, સારા વસ્ત્રો પહેરે છે, આભૂષણો ધારણ કરે છે અને આનંદપૂર્વક ગાવા નાચવાની તૈયારી કરે છે। ત્યાર પછી ત્રીજું ગોપી જમવા બેસે ત્યારે કોણ યાદ આવ્યું છે? શા માટે? ગોપી જમવા બેસે ત્યારે કૃષ્ણ યાદ આવ્યા કારણ કે તેમના વિના તેને ભોજનમાં પણ રસ ન લાગ્યો અને મન કૃષ્ણમાં જ લાગેલું હતું। પ્રશ્ન 7 તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે માતા પિતા અને તમારા વચ્ચેનો સંવાદ લખો। માતા બેટા સાંભળ, આવતીકાલે આપણા ઘરે મહેમાન આવવાના છે।
હા માં, મને કહો હું શું કરું? માતા: સવારે વહેલી ઉઠીને ઘર સાફ કરવામાં મદદ કરજે. હા, હું સવારે 6 વાગે જાગી જઈશ. માતા: પછી તું બેઠક ઘરમાં ગોઠવી દેજે. હા ઠીક માં, હું બધું ગોઠવી દઈશ. માતા: સારું બેટા, મહેમાન આવે ત્યારે સૌજન્યથી આવકારજે. તો આ રીતનો તમારે સંવાદ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 8, તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત શોધીને લખો. આલા લીલા વાસળિયા રે વગાડું રલ. બરાબર, તો આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રેલો. આ રીતનું તમારે લોકગીત લખવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ત્યાર પછી પ્રશ્ન 9/1/2025 ગુરુવાર, સુરેન્દ્રનગરના જિલ્લાના ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્ર ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. તો આ સર્કસ છે. પ્રશ્ન 1, ઝાલાવાડ એક્સપ્રેસ દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસની જાહેરાતમાં નીચેનામાંથી અંગ્રેજી શબ્દોનો સમાવેશ થતો નથી. તો બ પ્રાણી. ત્યાર પછી બીજામાં જવાબ આવશે ક. ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસનો શો અને ટિકિટ દર જાણી શકાય માટે. ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં ડ અને ચોથામાં 10 જાન્યુઆરી. ત્યાર પછી પાંચમામાં સવારે 9 કલાકે. છઠ્ઠામાં ડ 250. ત્યાર પછી સાતમામાં ડ. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતી સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.